બસ કરો હવે તમને એક વસ્તુ બતાવું દુકાનની અંદર છે ને ભાઈ એક સિક્રેટ રૂમ છે અમારે તો ના દોડો કે પણ અહીં સુરતમાં હું કે નહીં ખાસ કરી ગમે કરજો નીકળી જ નહીં રોટલા બનાવો આગળ પડી રહ્યા વાત કરો. હા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને હવાર ભાઈ મસ્ત મજાના રેડી થઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ આવી જશે અમારી શોપ ઉપર. કા રમેશ? તો ભાઈ અત્યારે આપણે શોપે આવી જશે પણ હે ને અત્યારે થઈ ને કેમ કે હજી અમે આજ થોડુંક અમે ને વહેલા જઈએ એવા 9 વાગ્યા ને તમે ભૂગી જશે. તો બેન હે ભાઈ શોપ તાર રમેશે હે ને ધીમે ધીમે હે ને કામ શરૂ કરી દીધું છે સાફ સફાઈનું. આ હંધુ કાંઈ મેં ભાઈ વાળવું પડે ને એવું હોય તો સાફ સફાઈનું કામ રમેશે શરૂ કરી દીધું હોય અત્યારમાં. તો પેલી છે ને અત્યારે થઈ ગયા છે બપોર અને અમે બધા બેસી ગયા છીએ જમવા. મસ્ત મજાને છે ને ભાઈ વાલોરના દાણાનું શાક છે. હાના દાણાનું શાક રમે વાલોરના છે કે વાલોરના દાણાનું શાક છે. હા, ચપટી વેલળ આવે ચપટી વેલળ આવે ને હા હા દાણિયા કહે ને આપણે ભાઈ દાણિયા. હા એનું શાક છે. આ કંઈક પ્રસાદી છે અને અહીં જો વેફર ને એવું છે. ડુંગળી સુધારે છે રમેશ. હા જમવાનું આપી દીધું છે બધું મસ્ત. હવે ને ખાઈ લઈએ. બસ કરો હવે. હા બેઠા અમે કીધું ખાઈ લીધું ને એ બેઠા હું કાંઈ નહીં. હા લ્યો હા હા હું ધોવાના હે આપણે ધોવાનું હોય આપણે નહીં તમારે. હા આ બધું ભાઈ હવે કરવું પડશે. આપણે ધોવાનું બધું કરવું પડશે એટલે તમારે ધોવાનું તો ભાઈ એવું બધું હોય. ખાઈ પછી હવે હજી ધોવું પડશે તો રમેશ પછી ખાઈ ધોઈ નાખશે. રમેશ જ ધોય. તો ભાઈ ખાઈને બેઠા ને હું તમને એક વસ્તુ બતાવું દુકાનની અંદર છે ને ભાઈ એક સિક્રેટ રૂમ છે. સિક્રેટ રૂમ હું તમને બતાવું. આ છે ને કાચનો ધક્કો મારો ને એટલે એક આ દરવાજો ખુલી જાય. જવો આ છે ને રૂમ ને સિક્રેટ રૂમ છે ને બાથરૂમ છે ને શું કરો સિક્રેટ રૂમમાં કોઈ ન આવવાનું બાણા ધોવે આગળ કહેતા હોય ને અરવિંદ ધોવે તો રમેશ ધોવે. હા હા તો ભાઈ ટિફિન લાવવા હતા ને તો રમેશ છે ને જેવું તેવું ટિફિન ધોઈ નાખે. અને આ હેન્ડ બાથરૂમ છે અહીંયા અમારે શોપની અંદર જ છે ભાઈ. એટલે કંઈ ઉપાધિ ન રહે. જો આ શોપ છે આ બાનું બને જ હોય દાદા ભાઈ કે પણ આને હે ને ધક્કો મારીને એટલે ખુલી જાય. એટલે પછી હે ને આ એરિયો ખુલી જાય એવું છે ભાઈ. જો અને મસ્ત ભાઈ અત્યારે જો બધો હે ને હવે થોડાક જ દિવસની અંદર છે ને ભાઈ નવો સ્ટોક આવવાનો હોય થોડાક દિવસની અંદર જ હવે. તો ખાસ કરીને હે ને ભાઈ આપણે રૂપા અરવિંદ સારી છે કહી છે અને આપની પેજને હે ને ફોલો કરી લેજો કારણ કે મસ્ત મસ્ત સ્ટોક આવવાનો છે. થોડો ઘણો તમે લઈ આવ્યા છે એ ભાઈ અને થોડો ઘણો હજી લાવવાનો છે. અરે હાલો તો હવે સંદેશ ખાણાને એવું થોડુંક જેવું તેવું ધોઈ નાખે ને પછી થઈ બહાર થોડુંક કામ થઈ નહીં. તો ફેમિલી અત્યારે હે ને હાવ 7 વાગવા આવી ગયા છે અને આપણે હે ને ભાઈ સ્પેશિયલી મગાવી લીધા છે અહીંના ભુટ્ટા. આને શું કહેવાય ખાસ કરીને કમેન્ટ કરજો. અમારે તો ના દોડો કે પણ અહીં સુરતમાં શું કહે નહીં ખાસ કરીને કમેન્ટ કરજો. રમેશે તો શરૂ કરી દીધું કાંઈ કે દોડો કે શું કઈ ખબર નહીં. હા એ ભુટ્ટા કે જે કહેતો આપને ખબર છે દોડો છે. હા દોડો ખાવા મળો ને. હા શેકેલો દોડો ખાવા હે શેકેલો. હા હા બાફેલા ખાતા હોય અમે હે ને ભાઈ શેકેલો. તો હવે હાલો શેકેલો દોડો ખાવાની ખાઈ લઈ. બાકી દુકાનમાં જો બેઠા છે હવે આપણે ખાઈ લઈએ. તો ફેમિલી બધાને જય માતાજી. અને આજે થઈ ગયો છે બીજો દિવસ કારણ કે બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને અમે પાછા આવી ગયા છીએ દુકાને કારણ કે આજે પછી થોડુંક કામ હતું એટલે થોડુંક કામને લીધું છે બહાર બી ગયો એટલે આજ પાછો વ્લોગ શરૂ કરું છું એનો ઈદ થી. તો ભાઈ ને અત્યારે સવારમાં ને ભાઈ દુકાને આવી ગયા છીએ. દુકાને આવી અને શરૂ કરી દીધું છે આપણું કામ. રમેશ છે ને બહાર સાફ સફાઈ કરે છે અને હું છે ને ભાઈ અંદર એ જો ઝાડુ અને સાફ સફાઈ કરવાની છે. તો ભાઈ દુકાનેથી અત્યારે વીએ છીએ આપણે માસીના ઘેર. કા રમેશ ઉગી જાઓ ભાઈ. ટ્રાફિક કેટલું ભાઈ ટ્રાફિકમાં નીકળવામાં એ તો રમેશ ગાડી આખે મારો તો મગજ લઈ જાય.
એટલે હું કહેતો તમને ફોનમાં કહેતો બહુ ટ્રાફિક એટલે કાંઈ ન હોય હા. જોઈ કેવી ટ્રાફિક ટ્રાફિક તો હોય અત્યારે 8 વાગે બરોબર આવી ગયો 8 સાડા 8 વાગે ને એટલે એમાં ટ્રાફિકમાં એવું થાય કેમ કે સંધા હીરાવાળા એ બધા નીકળેલા હોય સામે જેલા હોય બધા નીકળેલા હોય એટલે ટ્રાફિકમાં તો સંધા ફૂલે ફૂલ હવે હાવ લેવાય છે નીકળી જ નહીં પગ ઉપર ગાડી ચડાવી દે. હા પગે યાર ન મુકાય હા, હાજી વાત. મુકાય તો આ ગાડી નવરો મૂકવાનો નકર માથે ચડાવી દે ટ્રાફિક હોય. હલે જ નહીં ગાડી હા ભાઈ એવું કે ટ્રાફિક બહુ એટલે હે ને ભાઈ ગાડી આમ ધીમે ધીમે હાંકવી પડે અને 6-7 કિલોમીટર અમારે અહીંથી થાય શોપ તોય તે હે ને ભાઈ આમ ગણીને તો અડધી પોણી કલાક તો વી જાય આરામથી માસી અત્યારે હું રોટલા બનાવો રોટલા બનાવું આગળ પડી રહ્યા ભાઈ ટેકો હેતી નગર તો પડી રહ્યા રોટલા બનાવું મેં કીધું ગરમ ગરમ થોડાક ખાઈને એમ હા પણ અહીંયા કાં તાવડીને એવું હે અહીંયા મેકી દીધું એવું હે પંખે મળી નાખું હા પંખો હોય કે એટલે અહીંયા હે ને ભાઈ હા રવાડામાં ગરમી થતી હોય કે એટલે બહાર દી આવે બહાર અહીંયા હે ને ભાઈ રોટલો ને એવું બનાવી નાખ્યા અને અંદર હે ને ભાઈ રસોડું છે અહીંયા એ નાખીને રોટલો નાખી આવવાનો પછી ચડાવી આવવાનું એવું એવું હોય અહીંયા તો રોટલો બનાવવા મીઠા તમે છે હા હમ રોટલા બનાવી નાખું હા. પછી ગરમ ગરમ ખાઈ અડદની દાળ બનાવી અડદની દાળ બનાવી હા વાહ વાહ લો એમ હું હવે તો કે મસ્ત છે ને જમવાનું બની ગયેલું છે અડદની દાળનું તો બધું બનાવી નાખેલું છે અને હવે ખાલી રોટલા બાકી છે તો પછી બની જાય ને પછી ખાઈ લઈએ તો ભાઈ મસ્ત મજાની તો દાળ બનાવી નાખી છે સુરતની દાળ હો ભાઈ સ્પેશિયલ સુરતની દાળ અને છાશ રોટલા મરચાં માસી વાત કરે ફોનમાં તો હું મારા ભાણ ક્યારે વાત કરું હા દેશમાંથી ફોન છે તો રૂપાનો વાત ફોન કરું. આવેલો હોય કેથી વાત કરે રૂપારે વાત કરું હા હા. એનું શું કહેવાય મને ન ખબર એ ઓનલાઈન અંદર હોય ઓલું શું કહેવાય આપણે વડાપાઉં ખાઈએ ને તેવા આપે ઈ. હું છે આપણા મરચા કાંઈ મરજા છે ને હા એ બધા મરચા એ છે હા. સુરતમાં નવી સિસ્ટમ સમજો અલગ અલગ હોય એ વડાપાઉં ને એના મરચા સારું ભાઈ સમજો ઘણું બધું જમવાનું છે દાળ ને એવું સારું હાલો પહેલાં હે ને ખાઈ લઈએ તો ભાઈ મસ્ત મજાનું જમીને વ્યવસ્થિત છીએ અત્યારે છે ને ભાઈ હુવા અને હવે અહીંયા છે ને ભાઈ સુરતમાં રહીને એક વાત હું તમને કહું સુરતમાં એવું જીવન છે ને ઉતાપી જીવન એમ એટલે મતલબ આમ ઘા કરવું આ વસ્તુ કરવી મારો આખો દિવસ અહીંયા કેમ નીકળી જાય ને એમ ખબર નહીં પડતી સવારમાં મેં વિચાર્યું કે આ કામ કરું આ કામ કરું કાંઈ થાય નહીં તો હાંસ પડી જાય એટલું આમ આગળ એટલું આગળ હાલે એમ અને ભાઈ આમ રહેવું તો અહીંયા ને ભાઈ થોડુંક અઘરું પડે બહુ અહીંયા સામાન્ય માન રહેવાનું કામ નહીં કારણ કે ભાઈ ટ્રાફિક ને આ છે તે છે એનું હંધોઈ રેણી કેણી હંધોઈ હાવ અલગ જ પડે ગામડા કરતાં એટલે ભાઈ થોડુંક અહીં અઘરું પડે જરીક પણ આમ લાગે એમાં પણ થોડુંક અઘરું લાગે ગામડા કરતાં અહીંયા બહુ અઘરું લાગે અહીંયા રહેવા આવીને થોડાક દી તો એટલે એમ એવું લાગે એમ અને હવે હે ને ભાઈ આ 2 દિવસનો વિડીયો ભેગું છું હે તો હવે આપણે અહીં હે ને પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટને જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય